હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મારું નામ છે દેવરાજ રાઠોડ અને હું સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સાહેબ આપણે નીકળી ગયા છીએ અત્યારે એક બીચ જવા માટે, જેનું નામ છે દંભેરી બીચ, જે સુરતમાં આવેલો છે. પણ ખબર છે તો બને રહેજો વિડીયોમાં છેલ્લે સુધી, મજા આવશે સાહેબ. અને આપણે પહેલાં તો છે ને પેટ્રોલ પંપ છે હીરાબાગ, તો પહેલાં પેટ્રોલ પૂરાઈ લઈએ, કારણ કે પેટ્રોલ એટલું બધું છે નહીં. અને આશરે વરાછાથી છે ને ભાઈ, એ દંભેરી બીચનું અંતર વરાછાથી 35 કિલોમીટર છે. વિડીયોમાં બને રહેજો મિત્રો, મજા આવશે. કારણ કે એક હિડન બીચ છે, બહુ ઓછા લોકોને ખબર છે. મને પણ યુટ્યુબથી જ ખબર પડી. તો મિત્રો આપણે તો પહેલાં તો મસ્ત મજાનું પેટ્રોલ પૂરાઈ દીધું છે ગાડીમાં. ગાડીનું જે પેટ છે એ ધરાઈ ગયું. તો આપણે અશ્વિની કુમાર રોડ ઉપર થઈ અને આ રેલવેનો બ્રિજ ક્રોસ કરીને સીધું ડભોલી 4 રસ્તા નીકળવાનું છે. તો મિત્રો આપણે ડભોલી ક્રોસ કરી લીધું છે. હા, ડભોલી તો ક્રોસ કરી લીધું છે. હવે આગળ જહાગીરપુરાનો બ્રિજ આવશે, ઓવરબ્રિજ તાપીનો. ચલો તો પહેલાં તો આપણે છે ને આ બ્રિજ ચડી જઈએ, બરાબર ને? જય શ્રી રામ લખેલી ગાડી આગળ જાય છે અને એક લોડિંગ ભરેલું, બરફ ભરેલો ટેમ્પો જાય છે આગળ. ટેમ્પો નથી પણ પિકઅપ છે. અને સાહેબ તાપી અત્યારે તમે જુઓ, તમને દેખાતી હોય તો ભરેલી તાપી ભાઈ. થોડી ગાડી નજીક લઈ જાવ એટલે કદાચ દેખાય છે સાહેબ. દેખાતી હોય ને તો કમેન્ટમાં જય તાપી મૈયા લખી દેજો. તો મિત્રો તમે જોઈ શકો છો કે બેય બાજુ ગ્રીનરી છે, ખેતર અને મસ્ત મજાનો રોડ છે. અહીંયા 4 વ્હીલું વધારે નીકળે છે, કેટલી બધી 4 વ્હીલું. પણ અત્યારે તો જે રોડ સારો આવી ગયો છે, એટલો બધો સારો ન કહેવાય, કારણ કે ઉપર ખાબર નથી. તો મિત્રો આપણે એક વચ્ચે દુર્ઘટના થતી રહી ગઈ. આપણે નવો મોબાઈલ લીધો છે, અઠવાડિયું 10 દિવસ થયા. સાહેબ ચાલુ ગાડીએ આ માઉન્ટ ખુલી ગયું અને રોડ ઉપર પડી ગયો. પણ હવે ભગવાનની દયા કે કાંઈ વાંધો નથી આવ્યો, કારણ કે માઉન્ટ હતું ને એટલે કાંઈ ડેમેજ નથી થયું. તો મિત્ર ગામ આવ્યું છે વચ્ચે, દહેણ નામનું ગામ છે. અને ગામમાં ગતા તે એક માસી ભેહું લઈને જાય છે. તો મિત્રો આપણે હવે 5 કિલોમીટર દૂર છીએ દંભેરી બીચથી. તો સાહેબ આપણે આવી ગયા છીએ અત્યારે દભારી બીચ ઉપર. તો સુરતથી 1 કલાકનો રસ્તો છે, 35 કિલોમીટરનો દભારી બીચનો. તો આપણે અત્યારે આવી ગયા છીએ દભારી બીચ ઉપર. તો ચલો બીચ ઉપર જોઈએ અને બતાવીએ તમને પણ બીચ કેટલો સુંદર છે. જો મિત્રો આવો કાંક છે દભારી બીચનો નજારો. જોઈ શકો તમે, એક મસ્ત મજાનું સામે ભગવાનનું મંદિર છે અને સામે છે દભારી બીચ. જો તમે આ બીચ બહુ ઓછા લોકોને ખબર છે કે. તો મિત્રો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ દભારી બીચનો દરિયો છે. અને આ છે દભારી બીચ, મારી પાછળ જોવો છે, જે બહુ સુરતમાં ઓછા લોકોને ખબર છે કે આ દભારી બીચ અહીંયા છે. તમે જોઈ શકો છો કે અહીંયા પબ્લિક એકદમ ઓછું છે, હાવ ઓછું પબ્લિક છે. અને તમે મારી પાછળ આ સાઈડ તમે જોશો તો બહુ નાસ્તાની લારીઓ પણ ઓછી છે, નાસ્તાના સ્ટોલ પણ ઓછા છે. તો લોકોને બહુ હજી ખબર નથી કે અહીંયા દભારી નામનો એક બીચ આવેલો છે. બતાવું તમને, બહુ સુંદર બીચ છે. તો જુઓ સાહેબ, આ ટાઈપનો કાંઈક છે બીચ, એકદમ ઓછું પબ્લિક અને વાતાવરણ બહુ મજાનું, બહુ સરસ વાતાવરણ, એકદમ ઠંડુ વાતાવરણ, બિલકુલ તડકો નથી.
અને બીચ ઉપર આવેલું છે આ એક સરસ મજાનું મંદિર. તો મિત્રો બહુ મસ્ત મજાનું વાતાવરણ છે અહીંયા, એકદમ ઠંડુ ઠંડુ. અને આ તમે જુઓ મારી પાછળ ઘૂઘવાટા કરતો દરિયો કેવો સરસ મજાનો. અહીંયા લોકોની એક્ટિવિટી પણ ઓછી થાય છે. જો તમે બહુ ગાડીઓ તમને નહીં દેખાય અને બહુ પબ્લિક પણ તમને નહીં દેખાય, એકદમ શાંત બીચ છે. એ બહુ ઓછા લોકોને ખબર છે. તો તમારે અહીંયા ફરવા આવવું હોય તો તમે લોકેશન મારજો ડભેરી બીચ, તો તમને લોકેશનમાં મળી જશે અને ફેમિલીમાં તમે ફરવા આવી શકો છો. તો ચલો બીચના દરિયા કિનારે જઈએ આપણે અને જોઈએ કેવો દરિયો છે અને તમને પણ દેખાડીએ. તો મિત્રો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ચેનલ પર નવા હોય તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. અને સાહેબ તમારી માટે આવા નવા વિડીયો હું સુંદર સુંદર નજારા હું લાવતો રહીશ, એટલે એકવાર લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. તો મિત્રો તમે જોઈ શકો છો આ બીચ ઉપર બહુ ઓછા લોકો છે. જુઓ ભાઈ, એકદમ લિમિટેડ લોકો છે, કારણ કે આ બીચની જાજી કોઈને ખબર નથી. પણ અહીંયા ફરવાની મજા આવે એવું છે. અહીંયા એકદમ શાંત વાતાવરણ છે અને ભીડ તો બિલકુલ નથી. જુઓ ભાઈ, તો મિત્રો સરસ મજાનો બીચ આપણે જોયો અને તમને પણ બીચ ના નજારા બતાવ્યા આપણે. બહુ સરસ છે. વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સાહેબ સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો, મને સપોર્ટ કરજો, જેથી કરી તો આવા અવનવા વિડીયો તમારી માટે લાવતો રહું. અને હવે આપણે કિનારો પર જઈએ અને જોઈએ, થોડોક નાસ્તો કરજો, પેટ પૂજા કરવી અને પછી આપણે ઘર બાજુ નીકળીએ. ચલો કિનારા ઉપર કે શું મળે છે, ચલો તો ભાઈ બનાવી રહેજો. તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે થોડો ઘણો, અને તમે જોયો દબારી બીચ જે વરાછા સુરતથી 35 કિલોમીટરના અંતરે આવેલો છે અને સરસ મજાનો નજારો પણ અહીંયા છે. તો આપણે હવે આ વિડીયો અહીંયા એડ કરીશું અને ઘર તરફ જઈશું. તો મળશું એક નવા વિડીયોમાં એક નવા નજારા સાથે. ત્યાં સુધી તમારા દેવરાજને રજા આપો. જય ભારત, જય હિન્દ, જય માતા.